બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યોએ સીએમ સાથે મુલાકાતનો સમય માંગ્યો। વકીલો અને પોલીસ વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવને લઈને સમય માંગવામાં આવ્યો છે। વકીલોના રક્ષણ મામલે સીએમને રજૂઆત કરશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો। વકીલો સાથેના બનતા બનાવોને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખે ચિંતા પણ વ્યક્ત કરી છે। તાજેતરમાં ભરૂચ જિલ્લામાં કોર્ટમાં પ્રવેશ મામલે પોલીસ અને વકીલ વચ્ચે તકરાર થઈ હતી। ઘણા સમયથી ગુજરાતના વકીલો અને ગુજરાતના પોલીસ દળ વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે। ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મુલાકાતનો સમય માંગ્યો છે। હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતના વકીલોના પ્રશ્નને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને તાત્કાલિક ધોરણે મળે, કેમ કે અહીં ગુજરાતના વકીલોના રક્ષણનો સવાલ ઊભો થયો છે અને જે બનાવો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતા ગયા છે એ ગુજરાતના વકીલાલમ માટે ચિંતાનો વિષય છે। અમે આશા રાખીએ છીએ કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગુજરાતના વકીલોના પ્રશ્નને લઈ તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને મુલાકાત આપશે।